પોશીનામાં રેતીના કથિત ગેરકાયદેસર ખનનનો મુદ્દો ગરમાયો. પોશીના તાલુકામાં રેતીના કથિત ગેરકાયદેસર ખનન અને પરિવહનને લઈને હવે સવાલો ઉઠવા લાગ્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ પોશીના ગામે જૈન દેરાસર નજીક હજારો ટન રેતીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તુલસીના ખાતે સુઈ નદીના પટમાં એક પણ રેતીની લીઝ ફાળવાઈ નથી. તેમ છતાં અહીંથી કથિત રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આક્ષેપ એવો પણ છે કે રાત્રિના સમયે પોશીના આસપાસની નદીઓમાંથી રેતી કાઢી ટ્રક, ટ્રેલર અને ડમ્પરો મારફતે રાજસ્થાન તરફ મોકલવામાં આવે છે. રોજના હજારો ટન રેતીના કથિત પરિવહનને લઈને ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોશીના તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ ચિમનભાઈ ગમારે વિડીયો વાયરલ કરીને રેતીના કથિત કૌભાંડ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તાલુકાના લોકો સાથે મળીને વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને કથિત ગેરકાયદેસર ખનન અંગે શું કાર્યવાહી થાય છે. ગીતાભાઈ કમાર, પોશીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને પોશીના તાલુકાની અંદર પોશીના ગામની અંદર જે દેરાસર આવેલું છે, દેરાસરની જોડે રેતીનો ઘણો બધો સ્ટોક કરેલો છે. 3 થી 4 મહિનાથી સતત રેત રાજસ્થાન જતી હોય છે. આ નદીમાંથી રાતના જીસીબીઓ લગાડીનો સ્ટોક કરીને આ રેતનો સ્ટોક બધો રાજસ્થાનમાં જતો હોય છે અને કોન્ટ્રાક્ટરને જે રાજસ્થાનના ભાઈ છે એ કહેવા માંગે છે કે મેં કોઈના લોકલ લોકોને રોજીરોટી આપું છું, પણ એ ખોટું છે. અહીં જે લોકલ માણસો હોય એમને પણ મામલતદાર કોઈ રેત લઈ જતો હોય છે, બીજું કઈ લઈ જતા હોય છે, રોકીને એમને કાયદેસર કાર્યવાહી કરતા હોય છે. પણ જો રાજસ્થાનના લોકો આવીને રેત રાજસ્થાનમાં જતી છે એમને કોઈ ખનીજ વિભાગ પૂછતું નથી, એમને કોઈ મામલતદાર પૂછતું નથી. મારી વિનંતી એટલી જ છે કે લોકલ લોકો માણસો જે સરકારી ગવર્મેન્ટના જે કામો ચાલુ હશે અને લોકલ જે મકાન હે બીજું હોય કોઈ ઘેર માટે લઈ જતું હોય છે તો એમને તો બહુ તકલીફ પડતી હોય છે. તો મારી સરકારને વિનંતી છે, ખનીજ વિભાગને વિનંતી છે કે મામલતદારને વિનંતી છે કે આવા કાયદેસર કાર્યવાહી કરે. એવા હજારો સ્ટોક રેતનો કરેલો છે અને એવા રોજે રોજ રાજસ્થાન ટ્રેકો જતા હોય છે. એટલી જ મારી વિનંતી છે.